વધુ એક સમાચાર જામનગરથી મનપા અને જીઆઈડીસીના ઉદ્યોગકારોના વિવાદનો મામલો. મનપા અને ઉદ્યોગકારો વચ્ચેનો વિવાદ પહોંચ્યો છે હાઈકોર્ટ સુધી. વર્ષ 2013 જીઆઈડીસી વિસ્તારને શહેરમાં ભેળવાયો હતો. લાંબા સમયથી ઉદ્યોગકારો ટેક્સ ભરવા બાબતે વિરોધ કરતા હતા. અંતે ટેક્સની 75% રકમ જીઆઈડીસીમાં જ વાપરવા બંને પક્ષ સંમત થયા હતા. કરાર છતાં 400 આસામીઓ દ્વારા વેરો ચૂકવવામાં ન આવ્યો. 17 કરોડના બાકી વેરાધારકો દ્વારા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાઈ હતી. હાઈકોર્ટે મનપાની તરફેણમાં ચુકાદો આપી ઉદ્યોગકારોને વેરો ભરવા માટે આદેશ કર્યો. આમાંથી 400 જેટલા આસામી દ્વારા મહાનગરપાલિકાના ટેક્સના વિરોધ સાથે એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન ફરીથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ અને ટેક્સનો વિરોધ કરવામાં આવેલ. આ અપીલ છે એ ચાલી જતા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આવેલ અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા અલ્ટિમેટમ પાઠવી અને રિકવરીની પ્રક્રિયા પુનઃ શરૂ કરેલ.